કરવામાં આવે તો ઉમેદવારે પ્રજા સેવા કરવાનો સંકલ્પ આજથી અમલમાં લીધો છે। ઉમેદવારોએ મતદારોને રીઝવવા અવનવા પ્રયાસો હાથ ધર્યા છે। અમીરગઢ તાલુકાના ઝરોત્રા તાલુકા પંચાયત સીટના ઉમેદવારે સેવા કેમ્પ લગાવ્યો। કોંગ્રેસ ઉમેદવારે સર્વરોગ મુક્ત નિદાન કેમ્પનું આયોજન કર્યું અને મારો સંકલ્પ છે કે પ્રજા સેવા એ જ મારો ધર્મ, કોઈક આજથી સેવા કાર્ય શરૂ કર્યું। મતદારો સેવા કેમ્પનો લાભ પણ લઈ રહ્યા છે। બરોબર, તેવા જ હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે મને અમીરગઢ તાલુકામાંથી ટિકિટ મળે ત્યારથી જ હું લોકોની સેવા માટે ખૂબ જ આતુર છું। જો મને લોકો મત આપી અને જીતાડીને બહુ જંગી મતે જીતાડે તો હું લોકોની સેવા જ કરીશ। તેમાં હું જ્યારે મને એક વિચાર આવ્યો કે મારા ગામના લોકો ખૂબ જ દવા અને તેથી મોંઘાખોફ થઈ ગયા છે, ત્યાંથી એક વિચાર આવ્યો કે મેં મારા મિત્રો જેવા કે નવજીવનના સ્ટાફ અને ડૉક્ટર સાહેબને તેમને મેં વાત કરી। તાત્કાલિક આખો સ્ટાફ તેને મને સાથ અને સહકાર આપ્યો અને તેમને પણ આયોજન કર્યું કે 12 તારીખ મેં નક્કી કરી 12 તારીખે આપણે કેમ્પનું આયોજન કરવું છે। ત્યારે એમને મને સાથ સહકાર ખૂબ જ આપી અને એ મિત્રોએ આજે અમે સરોત્રા શિવ વિદ્યાલય ખાતે કેમ્પનું આયોજન રાખ્યું છે। તેમાં ઘણા બધા લોકો તે સેવાનો લાભ લઈ રહ્યા છે। તે માટે હું સ્ટાફ મિત્રોને, ડૉક્ટર સાહેબને ખૂબ ખૂબ